तो बेटा હવે આજે આપણે જે ટોપિક શરૂ કરીશું બહુ સરળ ટોપિક છે। તમે જાણો છો કે ગુણોત્તર શ્રેણી એટલે બે પદ વચ્ચેનો ગુણોત્તર સરખો હોય એ શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે। આપણે ગઈકાલે ડિસ્કશન કર્યું હતું કે ગુણોત્તર શ્રેણી કોને કહેવામાં આવે છે। એવી શ્રેણી, એવા આંકડાઓ, એવી શ્રેણી જેમાં બે પદ વચ્ચેનો ગુણોત્તર સરખો હોય એને ગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે। હવે ધારો કે તમને હું કોઈ શ્રેણી આપું અને એ શ્રેણીમાં એક આંકડો અથવા બે આંકડા મિસિંગ હોય, ખૂટતા હોય અને તમને કહું એ કયા હશે એ શોધો, તો એ કેવી રીતે શોધો? તમને ખ્યાલ છે 3, 15, 75 તમે જોઈ શકો છો આ શ્રેણી ગુણોત્તર શ્રેણી છે। 3 પંચા 15, 15 પંચા 75 એટલે 5 નો ગુણાકાર છે, ગુણોત્તર સરખો છે। પણ હું તમને કહું કે અહીંયા 15 નથી, અહીંયા x છે અને પછીનો આંકડો એક y છે અને એ આંકડો શોધો, એ નંબર કયો હશે જેથી એ ગુણોત્તર શ્રેણી બને, તો એ આંકડો કેવી રીતે શોધવાનો? બહુ સરળ દાખલો છે, એમ ખબર ના પડે પણ પરીક્ષામાં એક વસ્તુ યાદ આવે કે આ એ શ્રેણી છે જે ગુણોત્તર શ્રેણી છે જેમાં ગુણાકાર સરખો છે। તો ગુણાકાર અથવા ગુણોત્તર જેને આપણે r કહીએ છીએ અને r નું સૂત્ર છે t2 ભાગ્યા t1 અથવા t3 ભાગ્યા t2। બધાને ખ્યાલ છે? તો ખ્યાલ હશે તો જ આગળ વધીશું। તો બસ તમને યાદ રાખવાનું કે ક્યારે પણ કોઈ અચળ પદ, અચળ આંકડો ખૂટતો હોય અને શોધવાનો હોય તો ગુણોત્તર એટલે r નો સૂત્ર લગાવવાનો, તમારો જવાબ મળી જશે। એટલી હિન્ટ તમારે બુદ્ધિમાં નાખવાની કે r નો સૂત્ર લગાવવાનું, બસ। હવે કેવી રીતે ડિસ્કશન કરીએ? તમે જોઈ શકો છો સેક્શન સી માં દાખલો નંબર 7મો, સેક્શન સી નો 7 નંબર સમમાં તમે જુઓ, તમને 5 m 20 t આ એક ગુણોત્તર શ્રેણી છે। તો m અને t ની કિંમત શોધો। તમને 4 આંકડા આપ્યા હોય કે 3 આંકડા આપ્યા હોય, તમને કોઈ પણ ગુણોત્તરનો આંકડો શોધવાનો હોય, કોઈ પણ શ્રેણીનો આંકડો શોધવાનો હોય તો કેવી રીતે? તો બસ એક જ હિન્ટ છે કે આ ગુણોત્તર શ્રેણી છે, આમાં ગુણોત્તર સરખો હોય છે એટલે r નો સૂત્ર લગાવવાનું। તો પ્લીઝ ધ્યાન હોવું જોઈએ બધાનું। અને તમને બધા ખ્યાલ તો હશે r બરાબર હોય t2 ભાગ્યા t1 અને t3 ભાગ્યા t2। આ શ્રેણી છે, આ t1 છે, આ t2 છે, આ t3 છે, આ t4 છે। તો કિંમત મૂકીએ, t2 એટલે m આવે, પછી t1 પહેલો પદ 5, ત્રીજો પદ 20 અને ફરી બીજો પદ એટલે m। આ કિંમત મુકાઈ ગઈ। હવે ગણિતમાં શું કરીએ? ચોકડી ગુણાકાર એટલે m ગુણ્યા m m સ્ક્વેર અને 5 ગુણ્યા 20 એટલે 100। હવે એ સ્ક્વેર સામે જાય તો એ રૂટ થઈ જાય, તો 100 નો રૂટ તમે કરશો અંડર રૂટ તો 10 આવશે એટલે m ની કિંમત કેટલી હશે? 10 પ્લસ માઈનસ 10, કારણ કે અંડર રૂટ જે હોય છે એ જવાબ તો કેલ્સીમાં પ્લસમાં જ આવે, પણ એ પ્લસનો પણ હોઈ શકે અને માઇનસનો પણ હોઈ શકે। માઇનસનો વર્ગ હોય તો પણ પ્લસ થાય જ છે। આ નિયમો છે ગણિતના જે તમે આગળ શીખેલા છો। તો બહુ સિમ્પલ દાખલો તમે જોયો, ખાલી કિંમત મૂકી અને ક્રોસ ગુણા ચોકડી ગુણાકાર કર્યો, ચોકડી ગુણાકાર કર્યા પછી સ્ક્વેર સામે રૂટ થઈ ગયો અને રૂટ આપણે કેલ્સીમાં કરી શકીએ છીએ। તો આપણે m મળી ગયું। હવે છે t, તો ફરીથી આ સૂત્રનો ઉપયોગ, પણ જે સૂત્ર તમે t2 થી શરૂ કર્યું હવે t3 થી શરૂ કરો અહીંથી, એટલે t3 ભાગ્યા t2 આગળ વધીએ તો t4 ભાગ્યા t3 અને જોઈને કિંમત મૂકીએ, t3 20, t2 m, t4 t, t3 20 બરાબર છે।
20 ભાગ્યા m અને t ભાગ્યા 20. હવે તમે આમાં ચોકડી ગુણાકાર કરે ના કરો કારણ કે m ની કિંમત મળેલી છે. કેટલી છે m ની કિંમત? 10 પ્લસ માઈનસ 10. તો કિંમત મૂકવાની બેટા. એટલે 20 ભાગ્યા m ની કિંમત 10 અને આ અત્યારે એસએસ મૂકો. કિંમત મૂકીને પછી અહીંયા ભાગાકાર કરી નાખો. 0 0 કેન્સલ. એટલે બચ્યા શું 2 ભાગ્યા 1 એટલે a બરાબર t ભાગ્યા 20. 20 સામે જાય ગુણાકારમાં, ભાગાકાર વાળો ગુણાકારમાં. 20 દુ 40 એટલે t બરાબર 40. પણ અહીંયા પણ તમે યાદ કરીને પ્લસ માઈનસ મૂકજો. હવે કેમ પ્લસ માઈનસ? કારણ કે અહીંયા અમે જે m ની કિંમત મૂકીએ કેટલી મૂકી? 10. પણ એ તો પ્લસ ની પણ છે અને માઈનસ ની પણ છે. તો જો પ્લસ ની 10 હશે તો જવાબ 40 પ્લસ નો આવશે. જો માઈનસ ના 10 હશે તો જવાબ માઈનસ આવશે. એટલે પ્લસ માઈનસ તો મૂકવાનો. થઈ ગયો દાખલો તમારો સરળ. અંડરસ્ટુડ? એટલે સિમ્પલ એક લોજિક કે ક્યારે પણ તમને કોઈ અચળ પદ શોધવાનો હોય તો બસ r નો સૂત્ર લગાડો ભાઈ, બીજું કંઈ નથી અને કિંમત શોધી લો. આ દાખલો પરીક્ષામાં 2 માર્કમાં પૂછાશે કોઈ પણ આંકડો શોધવામાં. હવે આપણે આગળ વધીએ. આવો જ આ સિમ્પલ દાખલો હતો, 2 માર્કમાં એટલે પૂછાય. પણ આ જ લોજિકનો એક દાખલો બીજો છે જે પરીક્ષામાં 3 માર્કમાં આવે. સેક્શન ઈ નો પહેલો નંબર. IMP સેક્શન ઈ નો પહેલો નંબર દાખલો. તમે જોઈ શકો છો આમાં પણ 3 સંખ્યાઓ છે અને એ સંખ્યાઓ છે k + 4, 4k - 2 અને 7k + 1. તો k ની કિંમત શોધો. હવે k ની કિંમત શોધીએ. નિયમ તો એક જ છે, નિયમ એક જ, સૂત્ર એક જ. r બરાબર t2 ભાગ્યા t1 અને t3 ભાગ્યા. હવે બીજો નંબર પદ કયો છે? 4k - 2 અને પહેલો પદ કયો છે? k + 4. એના પછી t3 7k + 1 અને t2 ચોકડી ગુણાકાર. 4k - 2 ગુણ્યા 4k - 2, 4k - 2 નો હોલ સ્ક્વેર. સરખા કૌંસ છે એટલા માટે. અને k + 4 ગુણ્યા 7k + 1. તો એ તો ગુણાકાર આપણને કરવું પડશે 2 કૌંસના. તો આમાં ચોકડી ગુણાકાર ઠીક છે, આંકડામાં થઈ ગયા, પણ આમાં ચોકડી ગુણાકારમાં હોલ સ્ક્વેર અને ગુણાકાર એ થોડું ગણિત આવે છે એટલા માટે આના માર્ક્સ વધી જાય છે. હવે આપણને 4k - 2 નો હોલ સ્ક્વેર છે તો હોલ સ્ક્વેર નિયમ ખબર હોવો જોઈએ. હોલ સ્ક્વેર નિયમ છે a સ્ક્વેર. દેખાય છે આ a સ્ક્વેર - 2 ab. ab એટલે 4k અને 2 પ્લસ b સ્ક્વેર. આ હોલ સ્ક્વેર નિયમ છે. a સ્ક્વેર - 2 ab પ્લસ b સ્ક્વેર. બધા બોલો મનમાં તો યાદ રહી જાય. a - b નો હોલ સ્ક્વેર. આ a - b કહેવાય. પહેલો પદ a, બીજો પદ b. a - b નો હોલ સ્ક્વેર. એ સૂત્ર શું છે? a સ્ક્વેર - 2ab. બોલો તો બોલજો યાદ આવશે. ખાલી મોટું જે લાવવાનું બસ આપણને. a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર. ફરીથી બોલો. a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર ઇક્વલ્સ ટુ. હવે આ બે કૌંસના ગુણાકાર એમાં થોડી 3 માર્ક મળશે, ક્યારેક ક્યારેક 4 માર્કમાં પણ આવે. અને તો અઘરો નથી, પણ હા 10માનું 8માનું ગણિત કેટલું કાચું પાકું છે. જેને ગણિત કોનો ગણિત આવડે છે હોલ સ્ક્વેર નિયમ અને ગુણાકાર, તો એના માટે આ મફતના માર્ક્સ છે. જેને નહીં આવડતું હોય એના માટે તો ઘણા ઊંડા માર્ક્સ છે. બસ એ જ છે બસ. તો k + 4 અને 7k + 1 નો ગુણાકાર કરે, બે કૌંસનો ગુણાકાર કેવી થાય? તો પહેલા આ k ને બંને વડે ગુણવો પડે. તો k ગુણ્યા 7k, 7k સ્ક્વેર.
પછી k ગુણ્યા 1 એટલે k થાય। હવે એવી રીતે આ 4 ને બંને વડે ગુણવાનું તો પ્લસ 4 સત્તા 28k પ્લસ 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 અને 4 એકા 4 આ બે ગુણાકાર 4k નો હોલ સ્ક્વેર તો 4 નો વર્ગ 16 k સ્ક્વેર 2 દુ 4 4 દુ 8 k 2 દુ 4 बराबर 7k स्क्वायर k प्लस 28k 29k वत्ता 4 4 અને 4 કેન્સલ ઇક્વલ ટુ માં છે સાઈન સરખી છે એટલે કેન્સલ। હવે શું કરવાનું k ની કિંમત શોધવાની હોય તો આ બંને જે છે એ ઇક્વલ ટુ માં આમ લઈ લઈએ તો -7k સ્ક્વેર -29k આ બંને સંખ્યા ઇક્વલ ટુ ની આ બાજુ આવી એટલે ઇક્વલ ટુ શું થાય 0। 16k સ્ક્વેર માંથી 7k સ્ક્વેર બાદ કરીએ 9k સ્ક્વેર માઈનસ ના 8k અને માઈનસ ના 29k માઈનસ માઈનસ પ્લસ પણ નિશાની માઈનસ 29 અને 8 37k કદાચ કઈ ભૂલ છે ગુણાકારમાં કે કઈમાં એકવાર ચેક કરીએ હા બેટા 28 7k સ્ક્વેર k એકમ k સત્તા 28 અને 29 4 દુ 8 अच्छा અહીંયા જો 16 થાય 4 દુ 8 8 દુ 16 એટલે માઈનસ ના 16 અને માઈનસ ના 29 माइनस माइनस प्लस 20 30 45 45k इक्वल्स टू 0। હવે કોમન 9 એકા 9 9 પંચા 45 અને બંનેમાં k છે એટલે k કોમન 9k સ્ક્વેર માંથી k આવી ગયો બહાર તો બાકી 1k બચ્યો અને 45 નો ગુણ્યા 9 9 પંચા 45 હવે 9k બરાબર 0 અને k - 5 બરાબર 0 0 ભાગ્યા 9 એટલે 0 ગુણાકાર વાળો ભાગાકારમાં અને માઈનસ જશે ત્યાં પ્લસ માં એટલે k બરાબર 5। તો બંને સરખા દાખલા પણ આ બે માર્કમાં આવે આ 3 અથવા 4 માર્કમાં આવશે પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ પ્રેક્ટિસ કરવી કારણ કે આમાં ચોકડી ગુણાકારમાં આ હોલ સ્ક્વેર ફરી કયો હોલ સ્ક્વેર રહ્યો શું નિયમ છે હોલ સ્ક્વેર નો a સ્ક્વેર માઈનસ a માઈનસ b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર આ પ્રમાણે કિંમત મૂકવાની આ a અને b છે અને આ ગુણાકાર પેલા k નો બંને વડે કર્યું બહુ સરસ સિમ્પલ હતું પછી +4 નો બંને વડે કર્યું 4 4 કેન્સલ કર્યા અને પછી બધા પદ એક બાજુ આપણે લઈએ એવી રીતે તમારે આ દાખલો સોલ્વ કરવાનો છે। તો આ અચળ પદ શોધવાનો દાખલો છે। અચળ પદ ક્યારે પણ અચળ પદ એટલે કોઈ પણ સંખ્યા શોધવાની હોય તો r ના સૂત્રનો ઉપયોગ કરીશું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। ક્લિયર? લખો।